વર્ષ પછી ગુરુએ 2025 સુધી આ રાશિનો સુવર્ણ સમય કુબેર યોગ બનાવ્યો છે. પ્રગતિ અને સફળતાની સંભાવનાઓ થશે. તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી દેવગુરુ બૃહસ્પતિએ કુબેર રાજયોગ રચ્યો છે. હા મિત્રો, જેના કારણે 2024 2025 સુધીમાં આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે. હવે લક્ષ્મી માતા તેમના પર ખૂબ મહેરબાન થશે અને તેમને 2025 સુધી આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળશે. હા મિત્રો, દેવગુરુ બૃહસ્પતિ, માતા લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદ 2025 સુધી આ રાશિના લોકો પર રહેશે. હા મિત્રો, અમે તમને જણાવીશું કે જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહોમાં દેવગુરુ ગુરુની ભૂમિકા એક રાશિથી બીજી રાશિમાં જવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, ગુરુને સુખ, સમૃદ્ધિ, ધન, કીર્તિ અને સન્માનનું કારણ માનવામાં આવે છે. જ્યારે પણ ગુરુ પોતાની ચાલમાં ફેરફાર કરે છે ત્યારે તેની અસર 12 રાશિઓ પર જોવા મળે છે અને 2025 સુધી કુબેર રાજ્યમાં સ્થિત છે. વૃષભ રાશિમાં ગુરુના ગોચરને કારણે બની છે. મિત્રો, જેના કારણે 4 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે અને તેમનો સુવર્ણ સમય શરૂ થશે. તો મિત્રો, તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો, કારણ કે આ 4 રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે, કારણ કે લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે. તો મિત્રો, એ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની કુંડળીમાં કુબેર યોગ રચાય છે જ્યારે કુંડળીના બીજા અને 11મા ઘરના સ્વામીઓ તેમની પોતાની રાશિમાં અથવા ઉચ્ચ રાશિમાં હોય છે અથવા અદ્વિતીય અને 11મા ઘરના સ્વામી વચ્ચે સંયોગ રચાય છે. તેમ છતાં આ રાજયોગથી બહાદુરી, પરિશ્રમ અને ભાગ્યના બળ પર પુષ્કળ આર્થિક લાભ થાય છે. ભૌતિક સુખ સુવિધાઓમાં કોઈ કમી નથી. વ્યવસાયમાં પ્રગતિ થશે અને રાજાઓની જેમ વૈભવી જીવન જીવશો. તમને જણાવી દઈએ કે જુલાઈ 2024માં દેવગુરુ મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને મે 2025 સુધી આ રાશિમાં રહેવાના છે. ગુરુના સંક્રમણને કારણે કુબેર રાજયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ 4 રાશિના લોકોને આ શુભ રાજયોગનો વિશેષ લાભ મળવાનો છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે જે લોકોની કુંડળીમાં કુબેર યોગ બનેલો છે તેઓ મહેનતુ અને દૃઢ નિશ્ચય કરે છે તો તેઓ નાની ઉંમરમાં જ સંપત્તિના માલિક બની જાય છે અને પૈસા કમાવવાની કુશળતા ધરાવતા હોય છે. જાણો કે આવા લોકો પોતાનું આખું જીવન લક્ઝરીમાં વિતાવે છે. તો ચાલો મિત્રો, તે ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ. નંબર 1, કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં કુબેર રાજયોગની રચના તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કર્ક રાશિના લોકો માટે ગુરુ ગ્રહ તમારી ગોચર કુંડળીમાં આવક અને લાભ સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. આથી લક્ષ્મી માતા અને કુબેર મહારાજના આશીર્વાદથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. હા મિત્રો, કર્ક રાશિવાળા લોકો, તે જ સમયે તમને ઘણો ફાયદો થશે. કર્ક રાશિના લોકો, તમને જણાવી દઈએ કે તમે વિદેશમાં પણ પૈસાનું રોકાણ કરી શકો છો. દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે તમારા કરિયરમાં મોટા ફેરફારો જોશો. તેમજ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારી આર્થિક સમસ્યાઓથી રાહત મળશે.
જેનાથી તમારા વ્યવસાયિક જીવનમાં પ્રગતિ થશે. કર્ક રાશિના લોકો આ સમયે રોકાણથી નફો પણ મેળવશો. આ સમયે કુબેર મહારાજ અને લક્ષ્મી માતાના આશીર્વાદથી વ્યવસાયિક લોકો કોઈ મોટો વેપાર કરી શકે છે. હા મિત્રો, આ સમયે તમને સિંહ રાશિના લોકોનો પારિવારિક જીવનમાં ફાયદો થશે. તમારા ઘર અને પરિવારમાં તમે પતિ પત્ની વચ્ચે પ્રેમનો તાલમેલ જોશો. તમે જરૂરતમંદ લોકોને ખૂબ મદદ કરશો. તે જ સમયે તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય પસાર કરશો. તમારા ઘરે થોડો સમય રોકાવા માટે તમને જણાવી દઈએ કે જો તમે 2025 સુધી ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો. ખુશ મનથી મુસાફરી કરો અને કોર્ટમાં જાઓ અને અરજી દાખલ કરો. ભગવાન તમારી વાત ચોક્કસથી સાંભળશે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે લગ્ન માટે દેવગુરુ 5મા ભાવ અને 8મા ભાવનો કારક હોવાથી 10મા સ્થાનની સ્થિતિમાં સંક્રમણ શરૂ કરશે. સિંહ રાશિના લોકો માટે આ સંક્રમણ સકારાત્મક સાબિત થશે અને સાથે જ દેવગુરુ પણ આળસમાં વધારો કરશે. તમને જણાવી દઈએ કે સામાજિક પદ પ્રતિષ્ઠામાં તમારી મહેનતના હિસાબે લાભ આપશે અને નોકરી અને વ્યવસાયમાં વધુ મહેનત કર્યા પછી તમને ચોક્કસપણે સફળતા મળશે. લક્ષ્મી માતા કુબેર મહારાજના આશીર્વાદથી સ્થાન પરિવર્તનની સાથે સાથે આર્થિક લાભની પણ સંભાવના છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી નવા વ્યવસાય શરૂ કરવાની તક મળશે. હા, સિંહ રાશિવાળા લોકો જેઓ સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને સારી સફળતા મળશે. એકાગ્રતા સાથે મહેનત કરો. સાથોસાથ તમને જણાવી દઈએ કે બૌદ્ધિક ક્ષમતા, પ્રગતિ અને અભ્યાસ અને અધ્યાપનમાં પરિવર્તનના આધારે કાર્યમાં સફળતા શક્ય છે. પરિસ્થિતિ સુધરશે. હા મિત્રો, સાથે જ તમને જણાવી દઈએ કે લક્ષ્મી માતાની કૃપાથી ડિગ્રી વગેરે માટે સમય સાનુકૂળ રહેશે. હા મિત્રો, જો કોઈ વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય માટે સખત મહેનતમાં અવરોધની સ્થિતિ આવી શકે છે. હા, સિંહ રાશિના લોકો તમને એ પણ જણાવી દઈએ કે વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર તેમના દિલ અને દિમાગમાં છે અને તેમના માતા પિતા પણ આ દિશામાં કામ કરશે. તમને આશીર્વાદ મળશે અને તમારા ભાઈઓ સાથે તમારા સંબંધો સારા રહેશે. અમે તમને જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધમાં છો તો આ મહિને તમને મળશે. દેવી લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદ મેળવો. તમારું પોતાનું ઘર ખરીદવાનું સપનું પણ પૂર્ણ થશે. હા, સિંહ રાશિ તમને કહે છે કે જો તમે કોઈની મદદ કરવા માંગો છો તો તમારે હંમેશા લક્ષ્મી માતાના આશીર્વાદ લેવા જોઈએ. નંબર 3, મેષ રાશિ. મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે કુબેર રાજયોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેષ રાશિના લોકો માટે ગુરુ ગ્રહ તમારી રાશિ અને મે 2025 સુધી પૈસા અને વાણીના ઘરને પ્રભાવિત કરી રહ્યો છે. મિત્રો, આવી સ્થિતિમાં વિવાહિત યુગલોને લાભ મળશે અને તેમનું લગ્ન જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે. અમે તમને જણાવીએ કે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. મેષ રાશિના જાતકોને મહેનત અને ઈમાનદારીથી સારા પરિણામ મળશે. આ સમયે તમને દેવી લક્ષ્મીની કૃપાથી અચાનક ધન લાભ થશે. તમારી વાણીનો પ્રભાવ વધશે જે લોકોને પ્રભાવિત કરશે. જેઓ માર્કેટિંગ, બેન્કિંગ અને મીડિયા સાથે સંબંધિત કામ કરે છે તેઓને આ સમયે સારો નફો પણ મળી શકે છે. મેષ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ રાશિના જાતકો આવનાર સમયમાં લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે. ભગવાનની કૃપાથી આવનારો સમય તમારા ઘરમાં સુખ શાંતિ લઈને આવશે.
આર્થિક લાભ થશે, ધંધામાં અચાનક ધનલાભ થશે. મેષ રાશિના જાતકોને કહો, પરિવારમાં શુભ કાર્યની તકો બનશે. નંબર 4, કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાનો અવસર સારો રહેશે. કન્યા રાશિના લોકો માટે ગુરુનું સંક્રમણ તમારા ભાગ્ય સ્થાન પર થઈ રહ્યું છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનાથી કન્યા રાશિના લોકો માટે નવમા ઘરમાં ગુરુનું સંક્રમણ સારું માનવામાં આવે છે. કન્યા રાશિના લોકો માટે અમે તમને જણાવીએ કે તેની સાથે બૃહસ્પતિનું સંક્રમણ આગામી 2025 સુધી તમે આનંદમાં રહેશો. કન્યા રાશિના જાતકોને લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા રોજિંદા રોજગારમાં વધારો થશે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે અને તમારા પરિવાર સાથે તમારા સંબંધો સારા રહેશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે જો તમે વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે. સાથે સાથે તમારા બાળકોના ભણતરમાં પણ રસ પડશે. કન્યા રાશિના જાતકો, હવે તમને લાભ થશે. તમને જણાવી દઈએ કે દેવી માતાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને 2025 સુધીમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. હા મિત્રો, તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે. તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે બધી સમસ્યાઓનું નિરાકરણ થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. ચાલો અમે તમને જણાવીએ કે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારો દિવસ બનાવી રહી છે. કન્યા રાશિના જાતકો માટે તમે રાતે બમણી પ્રગતિ કરશો, તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે હવે તમારી સફળતાનો ઝંડો લગાવશો, જેથી દુનિયા હવે તમારી સુંદરતાને જોશે. માતા લક્ષ્મી એમ કહેવું ખોટું નહીં હોય અને કુબેર મહારાજજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. તો મિત્રો, આ છે ભાગ્યશાળી રાશિઓ જેને માતા લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદ મળવાના છે. મિત્ર, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી લક્ષ્મી માતા જરૂરથી લખો, જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.